ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन शफीअ ज़ुनूबना व हबीबे क़ुलूबना व तबीबे नुफूसना सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद सुम्मा सलातु वस्सलामु अला अहलि बैतिहिल अत्यबीनल अंजबीनल अतहरीनल अशजईनल अफ़ज़लीनल अकरमीनल मासूमीनल मज़लूमीन सिय्यमा अलल इमामिल हुमामिल मक़ामिज़ ज़रग़ामिल क़व्वामिस सवाम गालिबि कुल्ली गालिब मतलूब कुल्ली तालिब इमामिल मशारिक़ वल मग़ारिब अली इब्न अबी तालिब। फातही खैबरो खंदक कातिल मरहबो अंतर वालिदे शब्बीरो शब्बर वलअनतुल्लाहि अला अअदाइहिम व क़त्लतिहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरि फ़ज़ाइलिहिम व मसाइबिहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी अरसला रसूलहु बिल हुदा व दीनिल हक़ लियुज़हिरहु अलद्दीन कुल्लिहि वलौ करिहल मुशरिकून। सलावत अला मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। महफिल मसूज़ा सेतांद्रेમાં આજે આપણી ત્રીજી તકરીર છે, જેમાં અમારા ટોપિક છે ઇમામે ઝમાના अलैहिस्सलाम અને આજની હાલત। ગઈકાલ તમારી ખિદમતમાં ઇમામે ઝમાના જલ્લલ્લાહુ તાલા ફતેહુ શરીફ ને વિષય થોડી ઘણી વાત પેશ કરી છે। આજે એ વાતને આપણે આગે લઈ જઈ। ઘણા મોમિનીનને કન્ફ્યુઝન છે કે સવારમાં ઉઠીને શું સલામ કરવાનું છે। પાછા રિપીટ કરું છું, કુરાને મજીદમાં એક આયત છે, એ આયત છે બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુંતુમ મુમિનીન। એ આયતને જો આપણે તફસીર કરવા જાશો તો આ આયત ખાસ આપણા ઇમામ માટે છે। એનો અર્થ થાય છે કે બકિયતુલ્લાહ યાની અલ્લાહ જેને બાકી રાખ્યો છે, ખૈરુલ લકુમ તમારા માટે બહેતર છે, ઇન કુંતુમ મુમિનીન અગર તમે મોમિન છો તો। यानी इमाम ज़मान अलैहिस्सलाम ની ज़ात अगर તમે મોમિન છો તો તમારા માટે ખૈર છે, બરકત છે। એનાથી એક લકબ બને છે। ઇમામ માસૂમને કોઈ પૂછ્યા હતા કે મૌલા આપણે ઇમામને કેમ સલામ કરે, તો ઇમામ ઇરશાદ ફરમાते या बक़ियत अल्लाह, अस्सलामु अलैका या बक़ियत अल्लाह। આ શબ્દથી આપણે સવારમાં ઉઠે તો ઇમામને સલામ કરે, કારણ કે આપણા સૌથી પહેલા સલામ આપણા જમાનાના ઇમામને હોવો જોઈએ। એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। ગઈકાલ સૂરે સફની આયતથી મેં તમારી ખિદમતમાં રાખ્યો કે આ આયતથી સાબિત થઈ છે કે આપણે જમાનાના ઇમામ अलैहिस्सलाम મौजूद છે, અને એક એવો જમાનો આવશે કે જ્યારે આખી દુનિયામાં જુલ્મ વ જોર ભરાઈ જશે અને ઇમામ ઇન્શાઅલ્લાહ તશરીફ લાવશે તો તેને અદલ અને ઇન્સાફથી ભરી નાખશે। હવે અહીંયા સુધી આપણે આવી ગયા। એક એક્ઝામ્પલ દઉં છું તમને, જરા તવજ્જો દઈને સાંભળજો, તમને જવાબ મળશે એમાં। કારણ કે મેં કીધું છે કે આ મજલિસો એકદમ ઇન્ફોર્મેશન વાળી છે, મેક્સિમમ ઇન્ફોર્મેશન છે આ મજલિસની અંદર। માનો કે તમારી પાસે કોઈ એક એવા મુસલમાન છે, યા મુસલમાન બી નથી, એક પર કૌમના માણસ છે, એ તમને પૂછે કે ઇમામે ઝમાના તમારા આવશે એની દલીલ શું છે, તો કદાચ તમે જો કુરાન સંભળાવશો તો કહેશે કુરાન તો હું માનતો નથી। મસલા या कोई मुसलमान माने छे पण आयत નથી માનતા કે આયત અમને લાગુ નથી પડતી, અમે સમજે છે કે આયત ઇમામ માટે નથી, હું બીજી ચીજ સમજુ છું। મસલન કોઈ મુસલમાન એમ કહી શકે છે, या कोई पर कौमના માણસ હોય એ તમને કહી દે
કે તમારી પાસે અકલ પ્રમાણે શું એવી દલીલ છે કે તમારે જમાનાના ઇમામ મોજૂદ છે, એને તમે કેમ સમજાવશો? તમે શું કહેશો એને બાબતમાં કે ના સાચે ને આપણા ઇમામ તો છે, તો અકલ પ્રમાણે તમે કેમ સમજાવશો એને કે એ પોતે ડકો થઈ જાય કે હા 100% તમારી વાત સાચી છે? તો હું તમને બે અકલની દલીલ આપું છું અને હંમેશા મગજમાં રાખો તાકે તમે કોઈ સાથે વાતો કરો તમે એને સમજાવી શકો કે આપણે જમાનાને ઇમામ, આપણે કુરાન નથી અટતા, હદીસ નથી અટતા, રિવાયત નથી, કાંઈ નથી, એમાં ફક્ત અકલની વાત છે. હવે એ અકલની દલીલ જો તમે કોઈને સામે રાખશો કોઈ ના નહીં પાડી શકે તમારી સામે. પહેલી દલીલ શું છે? પહેલી દલીલ એ છે કે દુનિયામાં આજે આપણે જોઈએ છે સારી સારી વસ્તુઓ, બ્રાન્ડની વસ્તુઓ, જેમ કે લાકોસ છે, ફલાણું છે, ઢેકાણું છે, એટલે બ્રાન્ડની ચીજો હોય છે. એ બ્રાન્ડની ચીજો એકદમ મોંઘી હોય છે, પણ તમે જો નાના ગામમાં હેલા જાઓ તો તમને એ ચીજ નાની દુકાનમાં મળી જાય. એવી જ રીતે લોગો હોય એનો, એવી રીતે દેખાવો હશે, બધું હશે, એવી રીતે હશે. તો તમે પરેશાન થઈ જશો કે કેમ હું તો 100 યુરોના હતા ને અહીંયા તો 10 યુરોના છે, કેવી રીતે છે? તો ખબર પડે છે કે આ કોપી બનાવી છે. સાંભળજો મારી વાત, ધ્યાનથી સાંભળો. એક્ઝામ્પલ દઉં છું તમને. કોપી થઈ ગઈ છે, આની કોપી કરી છે. આજે આપણે હિન્દુસ્તાન, ચાઇના બધે ઠેકાણે જોઈએ, મડાગાસ્કરમાં બધે ઠેકાણે આપણે જોઈએ, નવા નવા ફોન નીકળે છે, એની કિંમત હશે મસલન 1 લાખ રૂપિયા મસલન. હવે તમે દિલ્હીમાં જાઓ કે જો મને આ જ ફોન ખપે છે તો તમને 20,000 ના પીટ દઈ દેશે. દેખાવ એવું જ હશે. હવે અંદરમાં શું છે એની ખબર નથી, પણ દેખાવ એવું જ હશે કે લાગે છે કે બિલકુલ ઈ જ ફોન છે. હું શું કામ એક્ઝામ્પલ વધારે દઉં છું તાકે તમને મગજ બગડે કે હું શું કહેવા માંગુ છું. તો એ જે ડુપ્લિકેટ બનાવવામાં આવે છે, જે નકલી બધું બનાવવામાં આવે છે, શા માટે તમે જો છો કે આ નકલી બનાવવામાં આવે છે? શું કારણ એનું શું છે? એનું કારણ છે કે અસલી માલ બજારમાં મોજૂદ છે, એ અસલીને ઉપર ઓલા નકલી વેચાઈ જાય છે. સમજી ગયા તમે? યાની એક ચીજ ઓરિજિનલ છે એની લીધે આપણે ડુપ્લિકેટ વેચાઈ જાય છે. અગર એ ઓરિજિનલ ના હોત તો કોઈ ડુપ્લિકેટ ના લેત, કોઈને ખબર ના હોત ડુપ્લિકેટ એટલે શું છે. એ વાત સમજી ગયા ને? હવે આવો આપણે જાણે છે કે એક જમાનાના ઇમામ મોજૂદ છે પડદે ગૈબમાં. જમાનામાં એક ઇમામ છે જે પડદે ગૈબમાં છે. હવે આજે તમે ઇન્ટરનેટમાં સર્ચ કરશો બેઠીને, લખશો ઇમામે ઝમાના, તો 10-20 ઇમામે ઝમાના નીકળી પડશે એમાંથી. જોઈ લેજો તમે, હું તમને કહું છું 10-20 માણસો કહેશે કે હું ઇમામે ઝમાના છું, કોઈ કહેશે હું ઇમામે ઝમાના છું, કોઈ કહેશે હું ઇમામે ઝમાના છું. આ બધી ઇમામે ઝમાના ક્યાંથી નીકળી પડ્યા છે? ઇમામે ઝમાના તો એક જ છે. આ એટલા બધા ક્યાંથી નીકળી પડ્યા છે? તો માર્કેટમાં અગર કોઈ ચીજ ઓરિજિનલ હોય છે તો એની ડુપ્લિકેટ આવે છે. તવજ્જો છે ને? તો આ ડુપ્લિકેટ જે પેદા થયા છે એ પોતે બતાવી રહ્યા છે કે કોઈ ઓરિજિનલ બેઠા છે જે પડદે ગૈબની અંદરમાં છે. એક અકલી દલીલ છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સમજી ગયા મારી વાત? બરાબર. અગર એ ડુપ્લિકેટ ઇમામે ઝમાના ના દેખાય તો આપણને ખબર પડે કે અસલી નથી. પણ આ એટલા બધા કેમ નીકળી પડ્યા છે? ખબર પડે છે કે કોઈ અસલી મોજૂદ છે. એક દલીલ. બીજી દલીલ શું છે? આખી દુનિયાના માણસ ધર્મ માનતા હોય કે ન માનતા હોય, પણ શૈતાનને બધે માને છે. બરાબર છે ને? ધર્મને માને કે ના માને, લાગે ને વર્ગે, ધર્મ કઈ નથી. શૈતાન ઉપર બધાને ઈમાન છે. પોતે ભૂલ કરે ઢોરી નાખે શૈતાન ઉપર. કાંઈક થઈ જાય શૈતાને કરાવી નાખ્યું છે, કાંઈક થઈ જાય શૈતાન કરાવી નાખ્યું છે. તો શૈતાન શા માટે આવ્યો છે ભાઈ અમારા દરમિયાનમાં? તવજ્જો. શૈતાન શા માટે આવ્યો છે? એ અલ્લાહથી કીધું છે કે હું જાઉં છું તારી બારગાહથી, તારી ઉમ્મતને, તારી જે બંદાઓ છે તેને ગુમરાહ કરીશ. છે એવી વાત કે નથી? હું ગુમરાહ કરીશ અને જેટલા છે બધાને ગુમરાહ કરીશ. અમુક રહી જશે જેને હું ગુમરાહ નહીં કરી શકું, બીજા બધાને હું ગુમરાહ કરીશ. તો અલ્લાહે શું કીધા કે જા, તું રજા માંગે છે તો તને કયામત સુધી જિંદગી આપું છું. ઓકે? તો કયામત સુધી જિંદગી કેને મળી? શૈતાનને. તવજ્જો ચાહું છું. એક અકલની દલીલ છે કે ઇમામ મોજૂદ છે. તો જો કયામત સુધી એને જિંદગી મળી ગઈ છે ને આબાદ જીવે છે પોતે અને બધાને ગુમરાહ કરે છે, હર ठिकाने જાય છે એને ગુમરાહ કરે છે, હર ઇન્સાનને ગુમરાહ કરે છે, તો અગર ઈ ગુમરાહી કયામત સુધી એમ જ રહેશે અને કોઈ શીખાડવા વાળા, કોઈ હિદાયત કરવા વાળા નહીં હોય તો પછી જહન્નમ તો કઈ છે નહીં ને ભાઈ. જન્નત તો જહન્નમ નથી રહી ગયા. આપણે કયામતમાં જાશું, આવાજ આવશે, રઝા ઇમામ તમે તો બહુ ગુનાહ કરીને આવ્યા છો. શું કરો? શૈતાન જ હતા, અમને બહેકાવતા હતા, હું બહેકી જતો હતો. શું કરું?
મને કોઈ સમજાવવા વાળા નહોતા, મને કોઈ હિદાયત દેવા વાળા નહોતા. તો હવે અલ્લાહ શું કરે એમાં? તો નથી અઝાબ, નથી સવાબ, નથી હિસાબ, નથી કિતાબ. તો એનો અર્થ થાય છે કે અગર અલ્લાહ કોઈ ગુમરાહ કરવા વાળાને કયામત સુધી જિંદગી આપે તો લાઝિમ આવે છે કે ખુદાવંદ આલમ કોઈ હિદાયત કરવા વાળા भी રાખે સાથ સાથમાં, જે કયામત સુધી મોજૂદ રહે. જ્યારે શૈતાન કોઈને ગુમરાહ કરે, હિદાયત કરવા વાળા એની હિદાયત કરી નાખે. તો લાગુ પડે છે એ વાત કે એવું જરૂરી છે કે જેવી રીતે અલ્લાહ એક શૈતાનને મોહલત આપે છે કયામત સુધી કે માણસોને ગુમરાહ કરી શકો છો, એવી રીતે ખુદાવંદ આલમ પોતાને ખાસ બંદાને જિંદગી લાંબી આપી શકે છે કે જેને શૈતાન બહેકાવે, એ મારા બંદા તું એને સીધા રસ્તા ઉપર લઈ આવી. અકલ પ્રમાણે અકલ કહે છે કે જો શૈતાન ગુમરાહ કરવા માટે દુનિયામાં મોજૂદ છે તો એક ઇમામને હોવું જોઈએ જે કયામત સુધી હોય, જે માણસોને સીધા રસ્તા ઉપર લઈ આવે. એ અકલની વાત છે. હવે મને કહેશો કે મૌલાના ઇમામ સંતાઈને કેમ હિદાયત કરે? છુપી છુપીને કેમ ઇમામ હિદાયત કરે છે? હિદાયત કરવું હોય તો સામને આવે. સવાલ છે કે નથી? સવાલ છે, સાચી વાત છે, સવાલ છે. હા ઠીક છે, તમારી વાત સાચી છે કે ઇમામ સંતાઈને કેમ હિદાયત કરી શકે છે? અરે ભાઈ, જો શૈતાન સંતાઈને બહેકાવી શકે છે તો ઇમામ સંતાઈને હિદાયત भी કરી શકે છે. કેમ બની શકે છે કે એક મોમિનને શૈતાનની તાકાત ઉપર તો ભરોસો છે પણ ઇમામની તાકાત ઉપર ભરોસો નથી? એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાત ચોખ્ખી છે ને ભાઈ? નોર્મલ છે કે અગર આપણે શૈતાનની તાકાત ઉપર તો બોલ. હવે અહીંયાના માણસ ભૂલ થઈ ગઈ, લા હૌલા વલા કુવત, શું થયું? શૈતાન બહેકાવ્યો છે. ઇન્ડિયાના માણસ લા હૌલા વલા કુવત, શું થઈ ગયું? ભાઈ શૈતાન બહેકાવ્યો છે. ઈરાનના માણસ લા હૌલા વલા કુવત, શું થઈ ગયું છે? અરે ભાઈ શૈતાને બહેકાવ્યો છે. અમેરિકાના માણસ શૈતાને બહેકાવ્યો છે. ફ્રાન્સના માણસ શૈતાને. ભાઈ એક શૈતાન છે, એક શૈતાન છે, આખી દુનિયા હેરાન છે. એક શૈતાનથી આખી દુનિયા હેરાન છે. શું? ગુમરાહી કરાવે છે, બધાને ગુમરાહ કરે છે. તો જો એક શૈતાન આખી દુનિયામાં ગુમરાહી ફેલાવી શકે છે તો પછી અલ્લાહ જ તાકાત દેવા વાળા તો છે, તો શું એક ઇમામને ના રાખી શકે જે આખી દુનિયામાં હિદાયત ફેલાવી શકે? એટલા માટે આ અકલની દલીલ છે. અગર તમારી પાસે કોઈ પૂછે કે હું કુરાનને કબૂલ નથી કરતો એ આયતને અને હદીસોને નથી માનતો, હવે તમે મને બતાવો અકલ પ્રમાણે કે ઇમામ છે કે નથી, તમે આ બે પ્રૂફ સામે રાખી શકો છો. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે ખાસ સવાલ અહીંયા છે, ઇમામનો જન્મ શા માટે સંતાઈને થયા, છુપીને થયા છે? ઇમામનો જન્મ 12મા ઇમામ અલૈહિસ્સલામ. ગઈકાલે અહીંયા સુધી તમને વાત કરી ચૂક્યો છું કે ઇમામ અલૈહિસ્સલામની માં ક્યાંથી આવ્યા છે, કેવી રીતે આવ્યા, શું સફર તય કર્યા, કોણ હતા, એ બધું ગઈકાલે તમારી ખબરનો બયાન કરી ચૂક્યો છું. આજે અહીંયાથી વાત આવે શા માટે ઇમામ મખફી યાની છુપીને દુનિયામાં આવે છે, શું કારણ છે? તો પહેલા કારણ તો એ હતા, કારણ તો બહુ છે, એમાં હું તમને એક સમજાવું. એમાંથી જો બે કોમ હતી, બની ઉમૈયા અને બની અબ્બાસ, ખુદા લાનત કરે આ બે કોમ ઉપર. બની ઉમૈયા અને બની અબ્બાસ બે અહલે બેતના દુશ્મન. એક પીરિયડ સુધી બની ઉમૈયા હેરાન કર્યા, જુલ્મ કર્યા અને એના તમામ થયા, એટલે પછી બની અબ્બાસ ચાલુ થઈ ગયા. એ લોકોએ અહલે બેત અલૈહિસ્સલામના દુશ્મન. મુઅતમિદે અબ્બાસી ખલીફાના જે રાજા હતા, એ વાત છે 232 હિજરીની વાત કરું છું. 232 હિજરીની વાત કરું છું. ત્યારે પોતે આવ્યો છે ગાડી ઉપર. ત્યારે એને માણસો આવીને કહેતા હતા, જે ભણેલા માણસ હતા, સ્ટાર જોતા હતા, એ આવીને બોલતા હતા કે આજ વખત તમારી હુકુમતની અંદરમાં એક બચ્ચાનો જન્મ થશે અને એ બચ્ચા એવા હશે કે તમારી જે હુકુમત છે ઉથલ પાથલ કરી દેશે, તમામ કરી દેશે, તમારી હુકુમત ખલાસ થવાની છે. તો એ પૂછ્યો નજૂમીને, જે સ્ટાર જોતો હતો એને પૂછ્યું કે કેમ ખબર પડે ક્યાંનો બચ્ચો છે? કે હું બહુ એકદમ ના કહી શકું, પણ એક બચ્ચા આવવાના છે. તો એ લોકો શું કર્યા? એ લોકો તે વખતમાં જુલ્મ કરવાનું ચાલુ કર્યા, બચ્ચાઓને મારવાનું ચાલુ કર્યા કે જેટલા આ વખતમાં બચ્ચાઓ પેદા થયા બધાને કતલ કરવામાં આવે. આ તારીખ છે આપણે ઇમામે જમાનાની વિલાદતની જે તારીખ કરીબ આવે છે તો એમ થતું જાય છે. બધાને નાના નાના બચ્ચાઓને ઝિબા કરવામાં આવે છે કે છે જણ અને બાળીને નોખા કર નાખો તાકી એ બચ્ચાનો જન્મ ના થાય. હવે એક કારણ તમે ધ્યાનમાં રાખજો,
આપણા 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ ને જે ખાસ કેદમાં બેસાડવામાં આવ્યું એનું કારણ ઈ જ હતું. મોતમિદ છે ને ઇમામને ગિરફતાર કરાવે છે ઇમામ હસન અસ્કરી સાહેબને અને પોતે કેદમાં નાખી દે છે. એવી કેદ છે કે કોઈ ભેગા નથી થઈ શકતા, કોઈ નથી આવી શકતા, કોઈ નથી જઈ શકતા, કોઈ મુલાકાત નથી લઈ શકતા. ઇમામ કેદમાં છે. પણ અગર અલ્લાહ ચાહે કે ઇમામ દુનિયામાં આવે તો દુનિયાની કોઈ તાકાત અટકાવી નથી શકતા. બરાબર છે ને? જેને જે કરવું એ કરો. તમે લાગે છે ને એમાં તમે જેટલી તાકાત હોય વાપરી નાખ, પછી હું તને દેખાડું છું કે ઇમામ દુનિયામાં કેવી રીતે આવે છે. અચ્છા, તો હવે તો એને ફખર થઈ ગયો કે હવે તો અમે લાગે છે બચી ગયા છે, બચ્ચા દુનિયામાં નહીં આવે. ઇમામ કેદખાનામાં છે, ઘણા મુસલમાનો કેદખાનામાં છે, બાયડી નોકી છે, જણ નોકા છે, એવી હાલત થઈ ગઈ છે. એ દરમિયાનમાં જે ગામમાં મોતમિદ રહેતો હતો અહીંયા સુખો થઈ ગયો, વરસાદ નહોતી થતી, બધે ગેલાના ગાંડા. ભાઈ કંઈક ઉગે ના તો ક્યાંથી આવશે? લોટ ક્યાંથી આવે? ચોખા ક્યાંથી આવે? ભાજી ક્યાંથી આવે? બધે હેરાન ને પરેશાન, જનાવર મરે છે ભૂખા. કેમ થશે ભાઈ? વરસાદ નથી પડતી. તો હવે શું કરે? તો એ લોકો કે બસ તો આપણે નમાઝ ઇસ્તિસ્કા પડે. સમજો છો? નમાઝ ઇસ્તિસ્કા. જ્યારે વરસાદ ના પડે ત્યારે 3 દિવસ સુધી રોજા રાખે, પછી જંગલમાં જાય, એને ઘણી કન્ડિશનો છે, પછી નમાઝ પડે. નમાઝ પણ નાખી, 3 દિવસ થઈ ગયા, કાંઈ નથી, એક ટીપાઈ ના આવ્યું આસમાન ઉપરથી. પછી તે વખતમાં જે ક્રિશ્ચિયન્સ હતા એ લોકો બોલ્યા કે અમારા પાદરી એવા છે કે અમે બોલાવીએ ને, જો ઈ દુઆ કરે તો વરસાદ થશે, કે બોલાવો ટાણે જરૂરત છે કે ના, અહીંયા નહીં, આપણે મેદાનમાં જાય, બધે મુસલમાન ભેગા થાય, બધી કોમ ભેગા થાય, એને દરમિયાનમાં અમે બોલાવશો અમારે આલિમને. બોલાવ્યા પોતાને આલિમને. ઓલો આવ્યો ક્રિશ્ચિયનનો આલિમ, એ આસમાન તરફ આમ હાથ બુલંદ કર્યો અને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું. બધે અજબ થઈ ગયા બધે. હા, એટલી જલ્દી દુઆ કબૂલ થઈ ગઈ. આમ હાથ ઉપાડે છે, આમ વરસાદ પડે છે, આમ દુઆ. હા, તવજ્જો. હવે ઘણા માણસો ક્રિશ્ચિયનમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા, મુસલમાન. મેં કીધું ને અકીદા ડામાડોલ, એ ભાગવા લાગ્યા. લાગે છે આપણે સાચા મઝહબ ઉપર નથી, આ લોકો સાચા મઝહબ ઉપર છે. હવે મોતમિદને સમાચાર મળ્યું કે ભૈયા અમુક લોકો હેલા જવાના છે, ઓલી બીજી બાજુ એની સાથે હેલા જવાના છે. હવે મોતમિદ બી ગયો. હવે શું કરીએ આપણે? હવે કોણ બતાવે કે અમારે વરસાદ થાય ને અમારા આલિમ તો દુઆ કરે છે, કઈ થતું નથી, અમે ક્યાં જાય? તો કોઈ જવાબ દીધું કે જ્યારે કોઈ મુશ્કેલ પડે ત્યારે મુશ્કેલ કુશાને લાલને યાદ કરો છો. જે કેદખાનામાં 11મા ઇમામ મુશ્કેલ કુશા બેઠા છે, એને બોલાવો તમે, એને કયો દુઆ કરે. એ દુઆ કરશે, હું 100% ગેરંટી લઉં છું કે વરસાદ થશે. જો એ પોતે સમજતા હતા કે જેમ મને કરવું એમ કરીશ, આજે મજબૂર થઈ ગયા કે ઇમામને બહાર લઈ આવે. ઇમામ બહાર આવ્યા અને પછી પાછા ઇસ મેદાનમાં બધાને ભેગા કરવામાં આવ્યા. એકદમ ઇન્ટરેસ્ટેડ વાત છે. એકદમ મેદાનમાં બધાને ભેગા કરવામાં આવ્યું. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે કોણ છે જે દુઆ કરતો હતો ને વરસાદ થતી હતી? કે આ ફલા માણસ છે. કયો એને દુઆ કરે? ઓલો જેમ આમ હાથ ઉપાડ્યો, વાદળા આવ્યા, વરસાદ ચાલુ થઈ ગઈ. તવજ્જો, વરસાદ ચાલુ થઈ. ઇમામ અલૈહિસ્સલામ 2-4 કદમ આગે ગયા, એને હાથમાં કંઈક હતું, આંગળીને વચમાં ખેંચી લીધું. ખેંચીને કાગળમાં વીંટીને, કપડામાં વીંટીને નોખા રાખી દીધા. હવે દુઆ કરતું. જેમ આંગળીમાંથી કંઈક નીકળ્યું એટલે વાદળા હેલા ગયા. ક્યાંય નહીં વરસાદ, કાંઈ નથી. હવે તો કહો દુઆ કરે. બધે બી ગયા. આ શું છે? એ તો હાથ ઉપાડતા હતા, વાદળ આવતા હતા. હમણાં હાથ ઉપાડીને ઉભો છે, કઈ નથી થતું. ઇમામ અલૈહિસ્સલામ કહે છે હવે હું દુઆ કરું છું, તમે લોકો વાંચજો. હવે ઇમામ અલૈહિસ્સલામ મુસલ્લા પાથરીને 2 રકાત નમાઝ અદા કરે છે અને પછી અલ્લાહ પાસે દુઆ કરે છે. હુજ્જતે ખુદા અલ્લાહ પાસે દુઆ કરે છે. કેમ થાય કબૂલ ના થાય મારા અઝીઝો? અહીંયા હાથ બુલંદ થયા, માંથી વાદળ આવ્યા, કાળા વાદળ આવે છે, લાગે છે એટલી વરસાદ થશે શું? બધે માંથી ભાગવા લાગ્યા. ઇમામ અલૈહિસ્સલામ કહે છે ડરવાની જરૂરત નથી. જ્યાં સુધી એક માણસ પોતાને ઘરે નહીં પહોંચી જાય વરસાદ નહીં થાય. તો હવે માણસો પૂછતા થઈ ગયા કે ઓલા શું હતું? કે એક બાઝ રિવાયતમાં નબીનો છે, બાઝમાં છે વલીનો છે, એક હાડકા હતા. એ માણસ પોતાને આંગળીને વચ્ચે આ હાડકાને રાખ્યો હતો. જ્યારે એ હાડકાને આસમાનને નીચે કરવામાં આવશે વરસાદ આવશે.
એના લાજમાઈ છે, જરૂરી છે કે અગર હાડકા આસમાનની નીચે આવે તો વરસાદ પડે. ઈ કરીને વરસાદ બોલાવતો હતો. કાંઈ એને ધર્મમાં એમ કોઈ તાકાત નથી. જો હું દુઆ કર્યો છે અને હું ગેરંટી બી તમને દઉં છું કે જ્યાં સુધી તમે એક ઘર ના પહોંચી જાઓ ત્યાર સુધી વરસાદ નહીં આવે. મારા અજીઝો, ઈ કારણ થઈ ગયા ત્યાર પછી મોતમિદ ઇમામને ગિરફ્તાર ના કરી શક્યો. પછી ઇમામને આઝાદ કરવું છે. અને પછી આપણા 12મા ઇમામ ઇમામે અસર અજલ્લાહુ તાલા ફરજહુ શરીફ એની વિલાદત થાય છે 255 યા 56 માં. 255 હિજરી યા 56 હિજરી, જરાક ઇખ્તિલાફ છે. અહીંયા વિલાદત થાય છે ઇમામની. હવે ઇમામની જે વિલાદત થઈ છે ઈ સંતાઈને છે, છુપીને છે. કેવી રીતે? ઈ કઈ નવી ચીજ નથી કે જે થાય છે અટાણે. ઇમામની જિંદગીમાં એવું થાય છે કઈ નવી ચીજ નથી. આ થઈ ચૂક્યો છે. તારીખ અગર ઉપાડીને તમે પઢો, કુરાન ઉપાડીને પઢો તો થઈ ચૂક્યો છે. શું છે જવાબ? એમ મળે છે, તવજ્જો, જવાબ એમ મળે છે કે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામને બાબતમાં બી જ્યારે નમરૂદને ખબર પડી હતી કે એક દીકરા આવવાના છે, એક બેટા આવવાના છે, એ તમારી હુકુમતને ખલાસ કરી નાખશે, ત્યારે નમરૂદ શું કર્યો હતો? તારીખ તમને યાદ છે. નમરૂદ શું કર્યો હતો? છોકરાઓને ઝિબા કરી નાખો, છોકરીઓને મૂકી દો. છોકરાઓને ઝિબા કરી નાખો, છોકરીઓને મૂકી દો. એક માને પેટમાં અગર બચ્ચો આવે તો આસાર દેખાય છે કે માને પેટમાં બચ્ચો છે, પણ જ્યારે અલ્લાહની કોઈ હુજ્જત આવવાની હોય ત્યારે એ બધું નથી દેખાતું. કારણ કે અહીંયા અલ્લાહની હુજ્જત છે ને દરમિયાનમાં જનાબે ઇસ્માઈલની માને પેટમાં કઈ એવું દેખાવો હતો નહીં કે પેટની અંદરમાં બચ્ચા છે. અને જ્યારે શ્રાવણનો ટાઈમ આવે છે ત્યારે કઈ ઘરમાં જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જન્મ ના થયો. જનાબે ઇબ્રાહીમનો જન્મ ઘરમાં ના થયો. એક ગારની અંદરમાં ગયા અને વહાં જઈને જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો જન્મ થાય છે. વહાં અંદર ગારમાં થાય છે. તમને ખબર છે કમ સે કમ જેવી રીતે હું સમજુ છું 15 થી 18 વર્ષ સુધી જનાબે ઇબ્રાહીમ ગારની અંદરમાં હતા. કોઈ દિવસ બહાર નથી નીકળ્યા. તારીખ પાડીને જો તમે કેટલા વર્ષ સુધી જનાબે ઇબ્રાહીમ વહાં હતા. જ્યારે મોટા થઈ ગયા ત્યારે બહાર નીકળ્યા છે. અને પછી ઓલા દાસ્તાન તમે સાંભળ્યા હશો કે બહાર નીકળીને કહેતા હતા સૂરજને જોઈને કે આ મારા ખુદા છે, ચાંદને જોઈને કહેતા હતા આ મારા ખુદા છે, સિતારાઓને જોઈને કહેતા હતા આ મારા ખુદા છે. તો જ્યારે અલ્લાહને પોતાની હુજ્જતને મોકલવું હોય ત્યારે કઈ પરેશાનીની વાત નથી. અલ્લાહ પોતે ઇંતજામ કરે છે. જનાબે મૂસા અલૈહિસ્સલામનું શું હતું? કુરાન મજીદ કહે છે કે 70,000 યા 90,000 બચ્ચાઓને ઝિબા કરવામાં આવ્યું પછી એક મૂસાના જન્મ થયા છે. એવી કન્ડિશન, એક નાના બચ્ચાને જન્મ થવાનું છે પણ એટલા બચ્ચાઓ ઝિબા કરવામાં આવ્યા છે. શું? અલ્લાહની હુજ્જત છે જમીન ઉપર. ભલે એટલા કુરબાન થઈ જાય કઈ વાંધો નથી, પણ એક મૂસા આવે કઈ નાખની અંદર તાકે જુલ્મ જોર તમામ થવું જોઈએ. બસ એ બે કન્ડિશન એટલા માટે તમને રાખ્યું છે તમારા ઝહેનમાં રહીએ કે જેવી રીતે સંતાઈને એ બે નબીઓના જન્મ થયા છે એ જ પ્રમાણે આપણા આખરી ઇમામ હઝરત ઇમામે અસર અજલ્લાહુ તાલા ફરજહુ શરીફના પણ જન્મ થયા છે સંતાઈને અંદરમાં. અને જ્યારે તવજ્જો, જ્યારે ઇમામનો જન્મ થઈ ગયો અને એ વાત ફેલાણી કે 11મા ઇમામને ઘરમાં એક બેટા આવ્યા છે, એક દીકરા આવ્યા છે, તો નોર્મલ છે કે બધે મુબારકબાદ દેતા થઈ ગયા. પણ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ 50, 100, 150, 200 બકરા અને ઘેટા ને બધું ઝિબા કરાવ્યા અને રોટલી અને ગોશ બધેને ઘર ઘર મોકલાવ્યા છે. શા માટે? આ અકીકો છે મારા દીકરાનો. અકીકો કરવો સવાબ છે. આ અકીકો છે મારા દીકરાનો અકીકો છે. આ ગોશ તમે રાખો તમારી પાસે, આ લઈ જાઓ તમારી પાસે. તવજ્જો, આ લઈ જાઓ. શા માટે ઇમામ એટલા દિવસ સુધી માણસોને ગોશ ને રોટલી ખવડાવતા હતા? તાકે કોઈ ભૂલી ના જાય કે ઇમામને ઘરમાં કોઈ બેટો નથી આવ્યો. તમને ખબર છે ને, માણસો જલ્દી ભૂલી જાય છે. ખાસ વાત હોય છે તો ભૂલી જાય છે. ઇમામ દરરોજ ખાવાનું મોકલાવતા હતા. માણસો પૂછતા હતા રીઝન શું છે? એ રીઝન એટલા માટે છે કે ઇમામને ઘરમાં દીકરા આવી ગયા છે. એટલા માટે કે આખરી હુજ્જત હતી. એમ ના થાય કે 11મા ઇમામ જાય તો માણસો ભૂલી જાય. અમને તો ખબર નથી એને ઘરમાં કોઈ औलाद હતી કે ના હતી, પણ એટલા ખવડાવી દીધા હતા કે હવે કોઈ ભૂલી ના શકે. જ્યારે કોઈ ભૂલે ત્યારે યાદ અપાવવામાં આવે કે ગોશ અને રોટલી કેને બાબતમાં ખાધા હતા તમે એટલા દિવસ સુધી. ઇમામ અકીકાના ખાવાનું દરરોજ મોકલાવતા હતા, દરરોજ, તાકે કોમ ખાય ને સમજે કમ સે કમ કે આ કેને માટે આવે છે આપણા પાસે. ઈ પ્રમાણે અકીકા. અને યાદ રાખો મારા અઝીઝો, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું જ્યાં સુધી મારી આવાજ જાય છે. જ્યારે પણ આપણે ઇમામનું નામ લઈએ છીએ, તવજ્જો, ઇમામના નામ લઈએ છીએ તો આપણે
માથા ઉપર હાથ રાખે છે, તમે શું સમજો છો? રિસ્પેક્ટ છે ને? શા માટે રાખે છે ભાઈ? સર ઉપર હાથ શા માટે રાખે છે? એક રિસ્પેક્ટ છે ઇમામની. તો જો અગર તમે કહેતા હો ઇમામની રિસ્પેક્ટ છે, તો કેમ ઇમામે હુસૈનની રિસ્પેક્ટ નથી? ઇમામે રઝાની રિસ્પેક્ટ નથી? ભાઈ બધે ઇમામમાં સર ઉપર હાથ રાખીને સર નીચે કરી નાખો. એનું કારણ તમને બતાવું છું, શાયદ કોઈ નહીં બતાવે તમને એનું કારણ. શા માટે આપણે જ્યારે ઝિયારત પડે છે અને આખરી ઇમામનું નામ આવે છે આપણે સરને ઝુકાવીએ છીએ? આ એવી તેવી વાત નથી. કિતાબનું નામ છે ઉયૂન અખબાર રિઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ. અહીંયા આપણા 8મા ઇમામ ઇરશાદ ફરમાવે છે, એનાથી riwayat આવે છે અમારી પાસે. ઇમામ ફરમાવે છે કે જ્યારે અમે બેઠીને આખરી ઇમામની, હવે તમે વિચાર કરો 8મા ઇમામ, 9મા ઇમામ, 10મા ઇમામ, 11મા ઇમામ, 12મા ઇમામની વાત થાય છે. કોણ કરે છે? 8મા ઇમામ. એની સાથે બધે બેઠા છે અને અહીંયા 8મા ઇમામ વાતો કરે છે, ગુફ્તગુ કરે છે પોતાની સહાબીઓને સાથે. જ્યારે ગુફ્તગુ કરે છે અને જ્યારે પણ 12મા ઇમામની વાત આવી જાય છે ત્યારે ઇમામ ઊભા થઈ જાય છે. તવજ્જો, 8મા ઇમામ દાદા છે પણ ઊભા થઈ જાય છે અને જ્યાર સુધી ઇમામની વાતો થતી હોય ત્યાર સુધી સર ઉપર હાથ રાખીને સરને ઝુકાવે છે. આજે આપણે કરે છે એ એક્શન 8મા ઇમામનું છે. આ સુન્નત 8મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની છે. એટલા માટે આપણા માટે એક લાઝિમ પણ છે કે જ્યારે આખરી ઇમામનું નામ આવે આપણે સર ઉપર હાથ રાખીને સરને નમાવીને ઊભા રહીએ, કારણ કે આ સુન્નતે ઇમામે રિઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે તમે કહેશો કે ઠીક છે, સર ઉપર હાથ રાખીને ઊભા રહ્યા. શા માટે ઊભા થયા ઇમામ? ઇમામ શા માટે ઊભા થયા? ઇમામ એટલા માટે ઊભા થયા કે જો, તવજ્જો, ઇમામ એટલા માટે ઊભા થયા કે જો જ્યારે પણ મારા આખરી બેટા ગૈબતમાંથી આવે, અગર તમે બેઠા હોય તો ઊભા થઈ જાજો. ઊભા થવાનું એક એક્શન છે, યાની તમે તૈયાર રહ્યો કે જ્યારે મારા બેટા બોલાવે ભાગીને આયલા જાજો અમાર સુધી. કારણ કે ઇમામ જોઈ લીધા હતા કે કરબલામાં બધે બેઠા હતા, કૂફાની અંદરમાં બધે મોજૂદ હતા, પણ મારા જદ બોલાવતા હતા પણ કોઈ ગયા નહીં. એટલા માટે ઇમામ ઊભા રહીને બતાવ્યા છે કે જ્યારે મારા આખરી બેટા આવે ગૈબતમાં તમને આવાજ દે તો તમે પરબાર બેઠા ન રહ્યો, તમે ઊભા થાઓ, માથા ઉપર હાથ રાખો અને એની આવાજ ઉપર લબ્બૈક કહેતા હોય ઇમામ પાસે હેલા જાઓ. એક શિખામણ છે. આપણે જે કરે છે બધું, અમારે નમાઝ છે કે અમારી ઇબાદતો છે, એમાં બધેમાં લોજિક છે. એ લોજિક સમજવાની જરૂરત છે. તવજ્જો છે તમારી? લોજિક છે આ બધી વસ્તુ. આપણા ઇમામના ઘણા નામો છે, ઘણા નામો છે આપણા ઇમામના. એક નામ છે મોહમ્મદ અબુલ કાસિમ. મોહમ્મદ અબુલ કાસિમ આખરી ઇમામનું નામ છે અને આપણા પૈગંબરનું પણ નામ છે. પણ દુનિયામાં કોઈને રજા નથી. તવજ્જો, દુનિયામાં કોઈને રજા નથી કે જે કોઈ પોતાના નામ મોહમ્મદ અબુલ કાસિમ રાખી શકે. યા મોહમ્મદ રાખે યા અબુલ કાસિમ, બે ભેગા થઈને નથી રાખી શકતા. રિવાયતોમાં મનાઈ છે એ બાબતમાં. રજા નથી કે આ બે નામ સાથમાં રાખવામાં આવે. યા પૈગંબર ઇસ્લામનું નામ છે યા આખરી ઇમામનું નામ છે. બીજા કોઈના નામ ના ખપે. યા મોહમ્મદ નામ રાખે યા અબુલ કાસિમ નામ રાખે. તવજ્જો છે તમારી? ઇમામનું એક નામ છે ખલફ સાલિહ, યાની જેટલા અંબિયાઓ, જેટલા ઇમામો આવી ગયા છે એ બધેના જાનશીન. નોર્મલ છે. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને કહે છે અસ્સલામુ અલૈકા યા વારિસા આદમ સફતિલ્લાહ, અસ્સલામુ અલૈકા યા વારિસા નૂહ નબીલ્લાહ, અસ્સલામુ અલૈકા યા વારિસા ઇબ્રાહીમ. ઇબ્રાહીમના વારિસ હુસૈન, ઈસાના વારિસ હુસૈન, મૂસાના વારિસ હુસૈન. તો ઇમામે ઝમાના તો ઇમામે હુસૈનના પણ વારિસ છે. તો હવે જેટલી વિરાસત ઇમામે હુસૈન પાસે છે બધી ટ્રાન્સફર થશે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પાસે. તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આદમ થી લઈ અને 11મા ઇમામ સુધી હર એક માસૂમના વારિસ છે. એનું જે લફ્ઝ કહેવામાં છે ખલફ સાલિહ. તવજ્જો છે તમારી? એક ઇમામનું નામ છે મુંતઝર. બે શબ્દ છે, એક છે મુંતઝિર, એક છે મુંતઝર. અગર મુંતઝિર કહેશો યાની વાટ જોવા વાળા, મુંતઝર કહેશો જેની વાટ જોરાઈ છે. એટલા માટે અમે નામ શું રાખે છે? મુંતઝિર નામ રાખે છે. મુંતઝર નામ નથી રાખતા આપણે. મુંતઝર ઇમામે ઝમાના, મુંતઝિર આપણે. તવજ્જો, મુંતઝિર આપણે છે, મુંતઝર આપણા ઇમામ. અને એક શબ્દ છે જ્યાં હંમેશા ગલતી થાય છે. નોર્મલમાં હું જોઉં છું જ્યારે માણસો બોલતા હોય છે ઇમામે મહદી, અહીંયા માણસો ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? કે છે ઇમામે મહેંદી. શું કે છે? મહેંદી.
મહેંદી ગલત છે. મહેંદી તો જે બાયડી હાથમાં લગાવે ને એ મહેંદી છે. અને મહેંદી પીસીને લગાવે હાથમાં, હાથ થોડા લાલ થઈ જાય. મહદી છે, મહદી જે હિદાયત લઈને આવ્યા છે સાથે, એને મહેદી કહેવામાં. ઇમામ મહદી ઇમામનું નામ છે. એ જ પ્રમાણે અગર તમે તારીખમાં જોતા જાઓ, તમને ઇમામ અલૈહિસ્સલાતુવસ્સલામનું કેટલું નામ મળી જશે. અમુક કુનિયત છે, અમુક લકબ છે, અમુક નામ છે. એક સલવાત આલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લિહાઝા જે આજના ખાસ પેગામ છે તે ઈ છે કે જ્યારે પણ આપણે ઝિયારત પડે, આપણે માથાને તે વખત સુધી નમાવે કે જ્યાં સુધી ઇમામનું zikr થતું હોય છે. આ સુન્નતે ઇમામ રઝા અલૈહિસ્સલાતુવસ્સલામ છે. કાંઈ એમ નથી કે આપણે ફક્ત એહતરામ માટે છે. એહતરામ તો છે જ છે, બધા ઇમામોના એહતરામ છે, પણ કારણ કે ઇમામ કહેરા છે એટલા માટે આપણે કરીએ છીએ. અને અગર જો બીજાને ના ખબર હોય આપણને બતાવવું જોઈએ. બસ નસીહત કરવાની રીત જરાક નોખી નોખી હોવી જોઈએ. ઘણી વખત આપણે જોશમાં હોશ કોઈ નાખે છે, એવું ના હોવું જોઈએ. આપણે જ્યારે નસીહત કરે ત્યારે આહિસ્તેથી અંદર લઈ જઈને નસીહત કરે. હવે જો બધાને સામે નસીહત કરશો તો ભલે નસીહત તો નહીં થાય, દુશ્મન પેદા થઈ જશે. ઠીક છે ને? અને માફી ચાહું છું, અમુક લોકો એવા છે કે અગર એક વખત દિલમાં એ લોકોને પૂછી જાય છે અંદરમાં, તો પછી નીકળતું નથી. એ તકલીફ સૌથી મોટી છે. અચ્છા, અગર કોઈ માફી માંગવા જાય તો એ માફ કરશે નહીં જલ્દી. એ વહી છે માણસ પેડા છે માશાઅલ્લાહ, એ માફ નહીં કરે. અચ્છા, એ કોઈને માફ કરવા તૈયાર નથી, પણ આશા રાખે છે કે અલ્લાહ એને કયામતમાં માફ કરી આપશે. તમે વિચાર કરો, એ કેવા સિસ્ટમ છે. તમે તો કોઈને માફ કરવા તૈયાર નથી. તમે કહેશો ના હવે કયામતમાં જોઈ લેશું, હે તો તમે તો કયામતમાં જોઈ લેશું, પછી અલ્લાહ પાસે શું કામ આશા રાખો છો કે અલ્લાહ તમને માફ કરી આપશે? ભાઈ, તો તમે આના માફ કરવા તૈયાર નથી તો અલ્લાહ તમને માફ કરવા તૈયાર નથી. કોઈ અગર માફી માંગવા માટે આવ્યો છે તો ભાઈ ઇસ્તકબાલ કરો. એ મોટો દિલ રાખીને આવ્યો છે, એ કાબિલે એહતરામ માણસ છે, જે પોતાની ભૂલને ભૂલ સમજીને તમારી પાસે માફી માંગવા આવ્યો છે. આજે તમારા કોણ કેને પાસે માફી માંગે છે? કેને ઘરે ખાવા પીવાનું નથી, કેને પાસે પૈસા નથી, બધું છે મારા અઝીઝો. પણ જે નમી જાય છે એ જીવતા રહેવાની દલીલ આપે છે. યાદ રાખો, હંમેશા આકળ અને વટ કેમાં હોય છે? મયતની અંદરમાં. મયત નથી કંઈક અગર કડક થઈ ગઈ છે તો પછી સીધી નહીં થાય, પણ જે જીવતા હોય છે એ સીધા થાય, નમી જાય, હાથ ઉપાડે, પગ ઉપાડે, એની અંદરમાં બધી ક્વોલિટી મળે છે. આપણે બીજાને માફ કરવા તૈયાર નથી અને આપણે હંમેશા આશા રાખે છે અલ્લાહ તું અમારે ગુનાહોને માફ કર. ભાઈ, તું પહેલે એને તો માફ કર જે તારી બારગાહમાં આવ્યો છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે આપણે એક સિસ્ટમને સમજીએ. આપણા આખરી ઇમામ અલૈહિસ્સલામ જે છે એની મોહબ્બત શું છે, એની ઇન્શાઅલ્લાહ આહિસ્તે આહિસ્તે હું તમારી ખિદમતમાં બધી વાત બયાન કરીશ. આગે વાત જાતી જશે, હું તમને બતાવીશ ઇન્શાઅલ્લાહ. અને કાલથી હું પછી છેલ્લે તમારા સામે દાસ્તાન જરૂર રાખીશ કે જે લોકો ઇમામ સાથે મુલાકાત કર્યા છે. સાંભળવા જેવું છે, ખુદાની કસમ. એક એક દાસ્તાન છે, તમે અજબ થઈ જશો. જે લોકો એક વખત ઇમામે ઝમાના અલૈહિસ્સલામને જોઈ લીધા છે, એ પછી હંમેશા એક જ આશા રાખતા હતા કે યા તો પછી ઇમામ પાસે ચાલ્યો જાઉં યા પછી અલ્લાહ પાસે ચાલ્યો જાઉં. હવે જીવાની લજ્જત નથી રહી ગઈ, હવે જીવાનો કઈ ફાયદો નથી લાગતો. અને ઇમામ એવા ઇમામ કે કહે છે કે અગર તમને કાંઈ પણ તકલીફ થાય મને આવાજ દો, તમે બોલાવીને તો જો. ભાઈ, એક અલ્લાહમાં હિલ્લી, હે હજી નાનપણ છે, એની હજી જવાન છે, ફતવા આપે છે. બાયડીને પેટમાં બચ્ચા છે, બાયડી ગુજરી ગઈ છે, શું કરે? અલ્લાહમાં હિલ્લી કે દફન કરી આવો, ચાલો દફન કરો. લઈ ગયા દફન કરવાને, ઉતારતા હતા કબરમાં કોઈ આવીને કે છે ખબરી જાઓ. શું છે કે અલ્લાહમાં હિલ્લી ફતવા બદલાવી નાખ્યા છે. શું બદલાવી નાખ્યા છે? કે અલ્લાહમાં હિલ્લી કહે છે પેટ કાપી બચ્ચા કાઢી પછી દફન કરો. થઈ ગયું. પેટ કાપી બચ્ચા કાઢી લીધા, બચ્ચા જીવતા હતા, દફન થઈ ગયા. બચ્ચો થોડોક મોટો થયો પછી કોઈ લઈને આવ્યો અલ્લાહમાં હિલ્લી પાસે. અલ્લાહમાં યાદ છે તમને ઓલા છોકરા છે જે પેટમાં હતા, માને તમે પેલે ફતવા દીધા હતા, પછી જ્યારે દફન થવાની વાત હતી ત્યારે ફતવા બદલાવી નાખ્યા હતા. આપણે હોત તો ખુશ થઈ જાત કે હા કહી દઉં, હા હું જ બદલાવ્યો હતો. પણ અલ્લાહમાં છે કે જેના પહેલા ફતવા મારા છે પણ બીજા મારા નથી.
હું પહેલે બોલ્યો હતો કે દફન કરવા, પણ બીજા મારા નથી કઈ. હવે અલ્લામા એ વિચાર કરવા મજબૂર થઈ ગયા, સમજી ગયા કે મારાથી ભૂલ થઈ ગઈ હતી. મુસલ્લા ઉપર આવે છે, રોય છે, ગિરિયા કરે છે, ઇમામે ઝમાના સે તવસ્સુલ કરે છે, મૌલા હવે હું કોઈ ફતવા નહીં દઉં, મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. ઇમામ કહે છે અલ્લામા હિલ્લી ફતવા દેવા તમારા કામ છે, જ્યાં તમને ભૂલ પડશે એ સુધારવું અમારું કામ છે. ઈ છે ઇમામ. ઇમામ કરીમ છે, ઇમામ રઉફ છે, ઇમામ મહેરબાન છે. જેને ઇમામે ઝમાનાથી કરીબ થવું હોય, આજે એક વાત તમને કહી દઉં છું, ઘણી ચોપડીઓમાં વાંચી લીધું છે. તમને અગર ઇમામે ઝમાનાથી કરીબ થવું છે તો બે કામ કરો, બિલકુલ તમને ઇમામથી નજદીકી મળશે. પહેલા કામ ઝિયારતે જામિયા પढ़ो, ઝિયારતે જામિયા કબીરા. એક તો ઈ ઝિયારત પડવાની છે અને બીજી નમાઝે શબ. આ બે ચીજ મૂકીને કોઈ ઇમામને નથી પામી શકતા. જ્યાં જ્યાં ઇમામે ઝમાના અલૈહિસ સલામના zikr આવે છે, વहाँ બે ચીજના zikr જરૂર આવે છે. ઇમામ પોતે એક મુજતહિદને બોલ્યા હતા કે કેમ ઝિયારતે જામિયા નથી પડતો, 3 વખત બોલ્યા છે ઝિયારતે જામિયા, ઝિયારતે જામિયા, ઝિયારતે જામિયા. આ એક મોટી ઝિયારત છે. આપણને અગર ઇમામની મોહબ્બત હોય, ના હોય દરરોજ તો નથી કરી શકતા મને ખબર છે, તો અઠવાડિયામાં એક દિવસ ઝિયારતે જામિયા પડે, ના પડી શકે 15 દિવસમાં પડે, 1 મહિનામાં 1 વખત પડે. કારણ કે આપણને ઇમામે ઝમાના ખપે છે, તો સહેલાઈથી તો નહીં મળે ને, મહેનત કરવી જોશે. મહેનત કેવી છે? ઇબાદત, રૂહાનિયત. ઇન્શાઅલ્લાહ હું કાલે તમને ઈ બાબતમાં કહેતો જઈશ કે બીજી શું કન્ડિશનો એની અંદરમાં ઓલમા રાખ્યા છે. અને તમે ખુદાની કસમ, અમારે પાસે ટાઈમ નથી હોતો વગરના હું તમને ઓલા નામા વાંચી સંભળાવું કે ઇમામે ઝમાના શેખ સદુક ને બાપને શું નામો લખ્યા છે, કાગળ લખ્યા હતા પોતાને હાથે. ઇમામે ઝમાના મુજતહિદને પોતાને હાથે લખીને મોકલેલા હતા અને પોતે કીધા છે તમે મારા ભાઈ છો. એ નાની વાત છે કે ઇમામે ઝમાના સાહેબ પોતાના દસ્તે મુબારકથી કાગળ લખે કે તમે મારા ભાઈ છો. કઈ નાની વાત નથી મારા અઝીઝો. આ ઇમામ છે, ઝમાનાનો ઇમામ છે. એટલા માટે આપણે એની મારિફત ઉપર તવજ્જો રાખે. જે વાત તમને હું મજલિસમાં પેગામ રૂપે કહું છું એની ઉપર આપણે અમલ કરીએ તો ઇન્શાઅલ્લાહ આ મજલિસનો આપણે પૂરા લાભ ઉપાડી શકશું. એક સલાવત આલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બસ મારા અઝીઝો, અમે બે સરપરસ્ત નથી, અમારા સરપરસ્ત મોજૂદ છે. અમે એવી કોમ નથી કે અમારા કોઈ હાકિમ નથી, અમારે સર ઉપર કોઈ નથી. ના છે, અમારા જમાનાના ઇમામ છે. તે કોમ બીજી છે કે જેને કોઈ પૂછવા વાળા નથી. અમે એવા નથી. અમે તો એવા છે કે અમારા જમાનાના ઇમામ અમારે સર ઉપર કાયમ દાયમ છે. ઇમામ કહે છે કે અગર હું એક લમ્હા માટે, એક મિનિટ માટે પણ તમારા તરફથી મારી આંખોને હટાવું તો આખી દુનિયા તમને તબાહો બરબાદ કરી નાખે. આ એની વજૂદની બરકતથી આપણે આજે જીવી રહ્યા છે. વગરના શિયા કેટલા છે પૂરી દુનિયાની અંદર? તપાસ કરી નાખો કેટલા છે. પણ કેટલી શાનથી રહીએ છે એ તપાસ કરી નાખો. આજે શાન મળે છે આપણને, આ ઇમામે ઝમાનાનો સદકો છે. આપણા પાસે શું છે મારા શીશો? હા, યાદ રાખો, ઇમામે ઝમાના અલૈહિસ સલામ ફરમાવે છે ઝિયારતે નાહિયામાં કે હુસૈન નગમ સાંભળી, હુસૈન ઉપર ગિરિયા કરવા વાળાઓ, તમે જ્યારે રો છો તો તમારી આંખમાંથી આંસુ પડે છે, પણ હું જ્યારે રોઉં છું તો મારી આંખમાંથી લોહી પડે છે. શું કામ ઇમામી જુમલા કહે છે? કારણ કે આપણે કરબલાને નથી જોયા, આપણે સાંભળીને ગિરિયા કરે છે. पर જ્યારે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાની બાબતમાં વિચાર કરે છે તો પૂરા કરબલા એની નજરોને સામે આવી જાય છે. હવે અગર કોઈને સામે જનાબે સકીનાની તશનગી આવે તો કેમ ગિરિયા ન કરે? કોઈ અગર જનાબે અલી અઝગરની શહાદતને જોઈ તો કેમ ગિરિયા ન કરે? કોઈ અગર જનાબે ઝૈનબને સર ઉપરથી ચાદર ન જોઈ તો કેમ ગિરિયા ન કરે? એક બીબીને જે મુસીબતો પડી છે એને જોવા પછી કોણ એવા સખત દિલવાળા હશે કે જેને આંસુ ના આવે? હા, ઇમામે ઝમાના કહે છે કે હું આંસુઓથી નથી રોતો, બલકે લોહી રોઉં છું. મારી આંખોમાંથી લોહી પડે છે. અજરુકુમ અલલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. મારા અઝીઝો, એક અજીબ મસાયબ છે, ચાહું છું તમારે સામે પેશ કરું, પણ જરાક મુશ્કેલ અને સખ્ત મસાયબ છે. ખૂલી જે ઇમામે હુસૈનના સર લઈને ચાલતા હતા એને માટે મળે છે કે જ્યારે ઇમામે હુસૈનની શહાદત થઈ ગઈ ત્યારે ખૂલી મલઉન જનાબે સકીના પાસે આવે છે અને આવા પછી જનાબે સકીનાને તમાચા મારીને જનાબે સકીનાના ગોશવાલા છીની નાખે છે
અને એવી રીતે ગોશવારા છીને છે કે જનાબે સકીનાના કાન ફાટી જાય છે અને એમાંથી લોહી પડવાનું ચાલુ થઈ જાય છે. બીબી સકીના રાડ પાડે છે, આવાજ દે છે, બાબા આવી મુસીબત મારે ઉપર આવી પડી છે કે જે બુંદા તમે તમારે હાથે મને પહેરાવ્યા હતા એ ખુલીએ નોચી લીધું છે, લઈ લીધું છે. અને ખુલી શું વિચાર કરતો હતો કે હું લઈ જઈશ, મારી દીકરીને આપીશ અને કહીશ કે આ તારે સારું લઈ આવ્યો છે. એના ઘર કૂફાને અંદરમાં હતા. સાંભળી શકો તો સાંભળો, એનો ઘર કૂફાને અંદરમાં હતા. ખુલી જ્યારે કૂફા પહોંચે છે કાફલાને સાથે ત્યારે પેલે પોતાને ઘરે જાય છે અને જઈને જે લઈ આવ્યો હતો જનાબે સકીનાની બારી છીનીને એને પોતાની ઓશિકાને નીચે રાખીને સૂઈ ગયો હતો. રાત થઈ, એની ઝૌજા મોમિના હતા, એની બાયડી મોમિના હતા. એક વખત મોમિના સપનામાં જોવે છે કે એક બીબી આસમાન ઉપરથી ઉતરે છે અને આવીને મારે ઘરને અંદરમાં આવી જાય છે અને એ બીબીને આ હોશમાં કોઈ નાની બચ્ચી રોઈ રહ્યા છે જેને કાનમાંથી લોહી પડે છે. એક વખત મોમિના પૂછે છે કે બીબી તમે કોણ છો અને કાનમાંથી આ બચ્ચીને લોહી શા માટે પડે છે? બીબી કહે છે હું ફાતિમા ઝહરા છું, આજે મારે ખોળામાં બેઠી છે, આ હુસૈનની લખતે જીગર સકીના છે. એ જે તું જોઈ રહી છે ને કાનમાંથી લોહી પડે છે, તારા શોહર એના બુંદા છીનીને લઈ ગયા છે, ઉતાર્યા નથી બલ્કિ ખેંચીને લઈ ગયા છે. પછી સાંભળવાનું હતું. એની આંખ ખુલી, શોહર પાસે આવે છે, એને ઉઠાડે છે, એક સવાલ પૂછે છે કે હું તને પૂછું છું તું શું લઈ આવ્યો છે? શું હુસૈનની દીકરીને તું બાલી છીનીને લઈ આવ્યો છે, ગોશવારા છીનીને લઈ આવ્યો છે? હા કહે છે, હા હું લઈ આવ્યો છું, મારી દીકરી માટે લઈ આવ્યો છું. બસ એક વખત મોમિના કહે છે કે હવે તો જીવતા રહેવાનું કઈ હક નથી રહી ગયો કે હુસૈનની દીકરી, અરે એને કાનમાંથી લોહી પડે અને ઈ બાલી અને બુંદા તું તારી દીકરીને પહેરાવે છે. અજરકુમ અલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. મોમિના પોતાને ઘર મૂકીને હેલી જાય છે. હા, એ કાફલા જ્યારે કૂફામાં દાખલ થયા, બસ બે ચાર જુમલા સાંભળો. કૂફામાં દાખલ થયા તો માણસો અજીબ હાલત હતી. જોવાવાળાઓ ઊભા હતા, બહેરાઓ ઊભા હતા. બહેરાઓ જોવે છે કે નાના નાના બચ્ચાઓ ભૂખથી પરેશાન છે, પ્યાસથી પરેશાન છે. તો એક બાયડી આવે છે, ઉપરથી રોટી ફેંકે છે જે સકીના પાસે આવીને પડે છે. જનાબે સકીના હાથ પર ઉપાડે છે. જનાબે ઝૈનબ કહે છે બેટા અરે રોટી ના લેજે, આ રોટલી તારે ખાવાની નથી. એ કૂફાવાળાઓ તમને ખબર નથી, હું અલીની દીકરી છું, હું ફાતિમા ઝહરાની દીકરી છું. અરે અમારે ઉપર સદકા હરામ છે, આ અમે નથી ખાઈ શકતા. એ કાફલા આગે ચાલ્યા. એક ઇમામના ચાહવા વાળા સહેલ છે, એ ભેગા થયા. એ પૂછે છે કે આ તમે લોકો કોણ છો અને તમે લોકો ક્યાંથી આવો છો? અને હા હમારા અજીજો, જ્યારે ખબર પડી આ હુસૈનના કાફિલા છે, અરે આગે સૈયદ સજ્જાદ જેને પગમાંથી લોહી પડી રહ્યા છે, ગળામાંથી લોહી ટપકી રહ્યા છે, આગે આવીને પૂછે છે મહોદા આ લોકો કોણ? આવાજ દેવામાં આવે છે અનોકે નેઝા ઉપર હુસૈનના સર છે, આ અબ્બાસનો સર છે, અહીંયા કાસિમનો સર છે. આનો મોહમ્મદ એ સહેલ આંખોને બંધ કરી નાખ. અરે ફાતિમા ઝહરાની બેટીઓ બેપરદા, અરે ઊંટો ઉપર બેઠા છે, કોઈની નજર ઝૈનબ ઉપર નથી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝન બિक़ઝાઇહી વ તસ્લીમુન લિઅમરિhi. અલ્લાहुम्मा इन्नी असअलुका बिहक़्क़ि ज़हरा व अबीहा व बअलिहा व बनीहा वस्सर्रिल मुस्तौदअ फ़ीहा तुसल्ली अला मुहम्मद व आलि मुहम्मद व अन तफ़अल बीमा अंता अहलु व ला तफ़अल बीमा अना अहलु या अरहमर राहिमीन. खुदाया तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का, हमारी इस कलील इबादत को अपनी बारगाह में कबूल फरमा. हमारे आंसुओं को रुमाले शहजादी कौनैन में जगह करामत फरमा. बीमार को शिफाए कामिल व आजिल इनायत फरमा. माबूद हाज़रीन की दिली जायज़ हाजात को पूरा फरमा. मरहूमीन पर रहम फरमा. माबूद तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का, दुनिया में जहाँ जहाँ भी शियाने अली हैदर करार मसरूफ़ अज़ा और मसरूफ़ इबादत है, उनकी जानो मालो इज़्ज़त व आबरू की मुहाफ़िज़त फरमा. ईरान व इस्लाम की हिफाजत फरमा. कुफ्र व निफाक़ को नीस्त नाबूद फरमा. हमारे वाली व वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा. हमको उनके आबान व अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस